તમને શું ક્વેશ્ચન આપેલું છે જોઈએ કે મોહિતનો પગાર વિજય કરતાં 60% વધારે છે તો વિજયનો પગાર મોહિત કરતાં કેટલા ટકા ઓછો હશે। અહીંયા તમને 60% વધારે આપેલા છે અને કેટલા ટકા ઓછા હશે એ પૂછેલું છે। તો આ પ્રકારના દાખલામાં આવું જ પૂછેલું હોય, કેટલા ટકા વધારે આપેલા છે તો કેટલા ટકા ઓછો હશે, કેટલા ટકા ઓછા આપેલા છે તો કેટલા ટકા વધારે હશે, એ રીતે જ પૂછ્યું હશે, બરાબર। શોર્ટકટ માટે આપણે શું કરીએ, સૌથી પહેલાં તમને જે ટકામાં વધારો આપેલો છે એ અહીંયા પ્લસ કરીને લખી દઈએ। તો પ્લસ 60% અહીંયા તમને આપેલા છે, બરાબર। તો આ 60%ને તમારે શું કરવાનું, અપૂર્ણાંકમાં ફેરવી દેવાના। તો અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરવાનું, 60/100 કરવાના। 60/100 આને હું અપૂર્ણાંકમાં કન્વર્ટ કરું તો 20 તરી 60 થાય અને 20 પંચું 100 થાય, એટલે કે 3/5 તમને જવાબ મળી જાય, બરાબર। હવે શું કરીશું, જો અહીંયા 60% જે પ્લસ આપેલા હતા એને હું અપૂર્ણાંકમાં લાવ્યો તો 3/5 આવ્યા। હવે કેટલા ટકા ઓછા છે એના માટે શું કરવાનું, અહીંયા માઇનસની નિશાની લખવાની। 3/5 આપેલા છે, અહીંયા પ્લસની નિશાની હોય તો આ બંનેનો સરવાળો કરી અને છેદમાં લખવાનો। પ્લસ નિશાની હોય તો બંનેનો સરવાળો કરી છેદમાં લખવાનું। કેટલા થાય, 3 ને 5 8 થાય, અને અહીંયા ઉપર જે રકમ આપેલી હોય એ અહીંયા લખી દેવાની, બરાબર। તો અહીંયા તમને બીજો અપૂર્ણાંક કયો મળે છે, 3/8। તો હવે 3/8 ને તમારે શું કરવાનું, અપૂર્ણાંકમાંથી ટકામાં ફેરવીને લખી દેવાનું, એ તમારો જવાબ બની જાય। તો 3/8 ને હું ટકામાં ફેરવવા જાઉં તો અહીંયા શું લખાય, 3/8 × 100। હવે 3/8 એટલે 300/8, 300 ને હું 8 વડે ભાગું તો આનો જવાબ મળી જાય છે 37.5%, બરાબર। તો અહીંયા સાચો જવાબ તમને મળે છે ઓપ્શન ડી, 37.5%, બરાબર। તો અહીંયા સાચો જવાબ તમારો છે ઓપ્શન ડી। તો ફરીથી એકવાર સમજાવી દઉં કે જ્યારે પણ ટકામાં વધારો આપેલો હોય તો કેટલા ટકા ઓછા છે એવું પૂછેલું હોય તો આ પ્રકારના દાખલામાં જે તમને ટકા આપેલા છે એને તમારે અપૂર્ણાંકમાં ફેરવી દેવાના। અપૂર્ણાંકમાં ફેરવ્યા પછી જો અહીંયા વધારો આપેલો હોય તો પ્લસની નિશાની લખવાની અને ઘટાડો શોધવા માટે માઇનસની નિશાની લખવાની। પ્લસ આપેલા છે એટલા માટે આ બંનેનો સરવાળો કરીને છેદમાં લખવાના, ઉપર જે સંખ્યા આપેલી છે એ અહીંયા લખવાની। અહીંયા તમને એક બીજો અપૂર્ણાંક મળશે, આ અપૂર્ણાંકને તમારે શું કરવાનું, ફરીથી ટકામાં કન્વર્ટ કરીને લખી દેવાનું, એ તમારો ફાઇનલ જવાબ બની જાય, બરાબર। તો આ પ્રકારે તમે આ પ્રકારના દાખલા સોલ્વ કરી શકો છો।